ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારના આદિવાસી ખેડૂતો છે તેમની વન વિભાગ છે તેના સાથે બબાલ ચાલી રહી છે। સાંસદ મનસુખ વસાવાએ આંદોલનમાં જોડાવાની વાત કરી હતી અને એકાએક તેમણે આ આંદોલન છે તે મોકૂફ રહ્યું તેની કેમ જાહેરાત કરી તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે, પરંતુ તેમના જ વિસ્તારના આદિવાસી ખેડૂતો છે તેમની બબાલ ચાલી રહી છે વન વિભાગના સાથે, કેમ કે જે પ્રકારે સાગબારાના 12 ગામોના ખેડૂતો છે, જે આ ખેડૂતોની સંખ્યા 2500 આસપાસ આંકવામાં આવે છે, તે એક લાંબા સમયથી વન વિભાગની જમીન પર ખેતી કરી રહ્યા છે, પરંતુ વીતેલા સમયમાં તેમને આ વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આ જમીન પર ખેતી કરવા દેતા નથી। અને જે પ્રકારનો કાયદો છે કે વર્ષ 2005 પહેલા જે આદિવાસી ખેડૂતો આ વન વિભાગની જમીન પર ખેતી કરતા હતા તેમણે સનદ મેળવવાની હતી, અને જો તેમના પાસે સનદ હોય તો તે અત્યારે ખેતી કરી શકે। આ સાગબારાના આદિવાસી ખેડૂતોનું ઘર્ષણ વન વિભાગના સાથે ચાલી રહ્યું છે, અને તેમનું જ કહેવું છે કે બાજુમાં જે સુરત જિલ્લો છે તેના ઉમરપાડાના કેટલાક ગામોમાં અનેક એવા આદિવાસી ખેડૂતો છે જેમના પાસે સનદ પણ નથી। તેમણે કેવળ દાવો કરેલો છે, પરંતુ વન વિભાગ તેમને ખેતી કરવા દે છે, તો સાગબારાના 12 ગામોના 2500થી વધારે ખેડૂતોને કેમ ખેતી કરવા દેવામાં નથી આવતી તેવો તે મુદ્દો ઉઠાવી રહ્યા છે। આ મામલે સાંસદ મનસુખ વસાવા પણ ગાંધીનગર સુધી જઈને આવ્યા અને ગઈકાલે તેમણે તેમના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું હતું કે આજના દિવસે તે આ સાગબારાના આદિવાસી ખેડૂતોની જે પ્રકારનો પ્રશ્ન છે તે પ્રશ્નને લઈને આ નાલ ખોડી જે ગામ છે ત્યાં તે આંદોલનમાં જોડાવાના છે, અને આજના દિવસે એકાએક તે જાહેરાત કરે છે કે આ નાલખોપી ગામ છે, નાલખોપી ગામમાં જે પ્રકારે આંદોલન રાખવામાં આવ્યું હતું તે જોડાવાના હતા, તે વરસાદ અને વહીવટીતંત્ર અત્યારે વ્યસ્ત હોવાના કારણે મોકૂફ રાખ્યું છે। આમ સાગબારાના આદિવાસી ખેડૂતો છે, આદિવાસી ખેડૂતોનો મુદ્દો છે તે અત્યારે ઉગ્ર બની રહ્યો છે, અને સોશિયલ મીડિયામાં ત્યાં સુધી સ્થાનિકો પોતાની વાત મૂકી રહ્યા છે કે જો અત્યારે ચૈતર વસાવા જેલના બહાર હોતા તો આ આદિવાસી ખેડૂતોનો પ્રશ્ન છે તેનું તે નિરાકરણ લાવી ચૂક્યા હતા, કેમ કે ચૈતર વસાવાનો સ્વભાવ છે તે આક્રમક રહ્યો છે અને હંમેશા સરકારના સામે કે પછી અધિકારીઓના સામે આક્રમકતાથી તે અવાજ ઉઠાવતા હોય છે, આંદોલન પણ કરતા હોય છે, અને તેમની ગેરહાજરીમાં મનસુખ વસાવા છે તે રાજકીય લાભ અત્યારે ખાંટવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવું પણ સ્થાનિકો અત્યારે ચર્ચી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।